આહાર વિહારનું એક જુદું મહત્ત્વ છે, ખાસ કરીને આ પ્રકારના કિસ્સામાં કે સામાન્યતઃ આ ઉંમરમાં છોકરીઓમાં થોડું તીખું તળેલું ખાવાની, કે કોઈને પણ, છોકરીઓને જ શું કામ, છોકરાઓ પણ તીખું તળેલું ખાતા હોય છે ને ખૂબ, અને આ ઉંમરમાં કદાચ એ ખાવું વધારે ગમતું પણ હોય છે, સ્પાઇસી ફૂડ હોય. તો શું આ વધારે પડતી તીખાશ એ પણ માસિક ધર્મને ડેવલપ કરે છે કે એને ઓબ્સ્ટેકલ બનીને એની સામે ઊભી રહે છે? પથ્યાપથ્યનું, આહાર વિહારનું શું મહત્ત્વ છે એ સમજાવજો, ખાસ કરીને માસિક ધર્મ કે મેન્સ્ટ્રુએશન સાયકલને રિલેટેડ આ સમસ્યાઓમાં. કોઈ પણ વસ્તુને યોગ્ય માત્રામાં લેવામાં આવે તો કોઈ જ નુકસાન કરતું નથી. આયુર્વેદ હંમેશા ષડ-રસાત્મક આહારની વાત કરે છે, જેમાં મધુર, અમ્લ, લવણ, કટુ, તિક્ત અને કષાય, આ 6 રસ છે. આ 6 રસ તમારા રોજના ભાણાની અંદર હોવા જોઈએ, પણ એની યોગ્ય માત્રા એ બહુ જરૂરી છે. આપણે બેર નથી કરી શકતા ને આપણને પરસેવા નીકળી જાય છે, એટલો તીખો તમતમતો ખોરાક લઈને આપણે દુઃખી શું કામ થવું? આ મારો એક સિમ્પલ અને સરળ કહેવાય ને, હું વ્યંજનને માણવા જઈ રહ્યો છું, એને પીડા તરીકે નથી લેવા જતો. કે પછી ઘણી બધી વખત આપણે જોતા હોઈએ છીએ સોલ્ટ જરૂરી છે. અત્યારે આપણે સોસાયટીમાં બહુ જ એમ સરળતાથી નીકળતું જઈ રહ્યું છે, હું તો સેંધવ નમક ખાઉં છું, સારું છે. આયુર્વેદમાં કહેવાય છે કે પિત્તના વ્યાધિ અથવા તો સ્કિનની ડિસીઝમાં પણ તમે ઓછી માત્રામાં નમક તરીકે બેસ્ટ ચોઇસમાં લેવું છે તો સેંધવ લો, પણ તમે નમકને નમકની માત્રામાં લઈ શકો. આપણી ગુજરાતીમાં બહુ સરળ અને સહજ કહેવાય ને કે કહાવત છે, આટે લૂણ ખપે. હવે તમે લૂણ એટલે કે નમક, હવે નમકની અંદર તમે કહેવાય ને કે આટો નાખવા જશો તો શું થશે? ખાઈ જ નહીં શકો ને. તો એટલે આને થોડુંક આપણે સમજવાની જરૂર છે. કરેક્ટ. તો ખાસ કરીને જે છોકરીઓ પાણીપુરીની લારી પર ભૈયાજી ઓર તીખા બનાવો એ જે કરતી હોય છે, એ એમની કે બીજી કોઈ પણ રીતે જ્યારે કોઈ સ્પાઇસી ફૂડના ક્યાંય પણ ઓર્ડર આપતી હોય, કે હું તો ઇન જનરલ કહું છું, છોકરીઓ જ નહીં, છોકરાઓ પણ જ્યારે ખૂબ તીખું ખાતા હોય છે, તો શું એ એમના હોર્મોન્સને ડિસ્ટર્બ કરે છે? એ એમના હોર્મોન્સ ઉપર અસર પહોંચાડે છે? પહેલું તો મરચું, તીખાશ, એ કહેવાય ને કે આયુર્વેદમાં એક રેજ તરીકે કહેવાયું છે, એટલે કે ઝાડો સરળતાથી લાવવામાં પણ મદદ આપી શકે છે. અચ્છા. પણ માત્રા, એક લિમિટ જરૂરી છે. હવે આવી જે કહેવાય કે અમદાવાદની આપણી 44, 45, 46 ડિગ્રીની ગરમીની અંદર આપણે આમ પરસેવા ઓલરેડી નીકળતા હોય ને હજુ બીજા વધારે પરસેવા પાડવા સુધી તીખું ખાઈએ તો યોગ્ય નથી. જી. કોઈ પણ વ્યક્તિ માટે, એ ખાલી ને ખાલી સ્ત્રી માટે નહીં કે એક યંગ વ્યક્તિ માટે, દરેક વ્યક્તિ માટે એ એટલું જ લાગુ પડે છે. બરાબર છે. તો એને થોડુંક સમપ્રમાણ કરીએ, ટેસ્ટ પૂરતું ચોક્કસ જરૂરી છે એટલું આપણે લઈએ. બરાબર. સ્પાઇસીનેસ અલગ અલગ રીતે થઈ શકે છે. લાલ મરચું બી હોઈ શકે, લીલું મરચું બી હોઈ શકે. મસાલાઓના લીધે પણ એક કહેવાય ને કે સ્પાઇસીનેસ આવી શકે, ટેંગીનેસ લાવી છે, તો એના માટે ઘણા બધા ઓપ્શન્સ છે. આપણે જેમ મસાલાની જ વાત નીકળી છે, ખટાશ લાવવા માટે આ સિઝનની અંદર લીંબુની જગ્યાએ, અથવા તો અત્યારે કેવું છે કે માર્કેટમાં જ્યાં નીકળીએ તો એ લીંબુ બી નથી વપરાતું, કેમ કે કોસ્ટલી થાય ગરમીની અંદર, એટલે મોંઘું પડે. તો એ લોકો સરળ એના કહેવાય ને કે એક્સ્ટ્રેક અથવા તો એસેન્સ કે આવી વસ્તુ નાખતા હોય. હવે એની જગ્યાએ આપણે ઘરે એનો સારો ટેસ્ટ ન બનાવી શકીએ, ખટાશમાં વાપરવી છે તો ગરમીની અંદર કોકમ સૌથી શ્રેષ્ઠ છે. દાડમનું જે કહેવાય ને ચૂર્ણ બનાવ્યું હોય તો બહુ સરસ મજાની ખટાશ આપશે, અને ઉપરથી ગરમીની અંદર ઠંડક આપશે. ઓપ્શન્સ ઘણા બધા છે. આપણા મસાલાઓને આપણે ભૂલી ચૂક્યા છીએ. આપણે તો સીધા પેકેજ લાવીએ છીએ અને સીધા યુઝ કરીએ છીએ. આપણા સામાન્ય ઘરની અંદર, આપણા જે કહેવાય ને કે કિચનના ઓલા મસાલાના ડબ્બાની અંદર કેટલા આપણે પ્રકારના મસાલાઓ રાખીએ છીએ. ઓછામાં ઓછા કોઈ પણ ઘરમાં ઇન જનરલી 6 થી 7 પ્રકારના મસાલાઓ હશે. આપણને એ જ નથી ખબર કે મસાલા શું છે, સૂકા મસાલા કયા છે, ભીના મસાલા કયા છે. બરાબર છે. એ વસ્તુઓ તો થોડુંક આપણે સમજીએ. ટેસ્ટ, અગેન કહું છું કે ટેસ્ટ અને આયુર્વેદ બંનેને કોઈ જ કહેવાય ને કે વિરોધાભાસ ક્યારેય નથી. આયુર્વેદ હંમેશા આહારને બહુ સરસ રીતે ટેસ્ટી ઓપ્શન્સ તરીકે, ઇવન આયુર્વેદની અંદર કહી શકાય કે નૈશાદભાઈ સરસ મજાના ખાવાના ખોરાકના ઓપ્શન્સ તરીકે પણ વર્ણન કરવામાં આવ્યા છે.
એનું આખો એક કહેવાય ને કે ચેપ્ટર તરીકે વર્ણન કરાયું છે. એટલે કેવો recipes ખોરાક, યસ, કેવી રીતના ખોરાક લેવો. આ સિઝનની અંદર કોઈ પણ વ્યક્તિ માટે સૌથી શ્રેષ્ઠ ખોરાક તરીકે, જેમ આ સિઝનમાં દહીંને ન ખાવું જોઈએ, આયુર્વેદ ના પાડે છે, કેમ કે એ ઉષ્ણ પ્રકૃતિનું છે, કબજિયાત વધારવામાં કામ કરે છે, પિત્તનું કારક છે, ગરમી છે, પિત્ત વધારશે. તો ત્યાં આયુર્વેદે એનું એન્ટીડોટ તરીકે અથવા તો એને કઈ રીતના માણી શકો તો એનો આપણને એક સરસ મજાનું આપણને કહેવાય ને કે એક રેસીપી આપી છે, જેને આયુર્વેદમાં રસાલા તરીકે વર્ણન કરાયું છે, જેને આપણે સરળ ભાષાની અંદર શ્રીખંડ તરીકે જે કહેવાય ને કે કન્સિડર કરતા હોય છે. દહીંને સાકર સાથે નાખી અને ઘણા એવા સ્પાઇસીસ જેમ કે ઇલાયચી છે, થોડુંક બહુ ઓછી માત્રામાં કાળા મરી છે, કે બીજા કહેવાય ને કે કેસર છે, કે આ બધી વસ્તુનું મિશ્રણ કરી અને આપણે સરસ ટેસ્ટી એને બનાવીને આનંદ માણી શકીએ એમ છે. તો આમ તમે કહો છો કે દહીં ન લેવાય, પણ તેની જ એક એનો છેડો જ્યાં મળે છે એ તક્ર આયુર્વેદ જેને કહે છે, અને લોકપ્રિય ભાષામાં એને છાશ કહેવાય છે. એ તો ખૂબ પીવાય છે ઉનાળામાં, અને લોકો ભરી ભરીને છાશ પીવે છે. તો એ ગુણકારી કે ન લેવાય? પહેલી તો વસ્તુ, દરેકે દરેક પ્રોસેસ સાથે એના કહેવાય ગુણોની અંદર બદલાવ આવતો જતો હોય છે. જી. દૂધમાંથી દહીં, દહીંને મથી માખણને સેપરેટ કર્યું છે અને પછી છાશ બની છે. માખણને જે છે કે આપણે આગળ પ્રોસેસ કરી ગરમ કરીએ છીએ અને સાથે ઘી બનાવીએ છીએ. તો આ દરેક ફોર્મ છે. દરેક જગ્યાએ એના કેમિકલ કમ્પોઝિશન અથવા તો એના કહેવાય ને કે બંધારણના એના સ્વરૂપની અંદર ગુણ દોષોની અંદર ઘણો બધો બદલાવ આવે છે. બરાબર છે. આયુર્વેદમાં એવું કહેવાયું છે કે તક્રસ્ય સક્રસ્ય દુર્લભાનામ પૃથ્વીભ્યોનામ અમૃતમ. કરેક્ટ. એટલે કે ઇન્દ્રલોકમાં ઇન્દ્રને દુર્લભ છે એવું પૃથ્વી ઉપરનું અમૃત એટલે કે છાશ. હવે આયુર્વેદમાં 8 પ્રકાર છાશના કહેવાયા છે. છાશને પણ 8 અલગ અલગ ભાગની અંદર વર્ણન કરવામાં આવ્યું છે. આમ પ્રકૃતિએ બહુ વધારે પડતી જો ખાટી છાશ હોય તો આ સિઝનમાં બિલકુલ અવોઇડ કરવી જોઈએ. જી. તાજી બનાવેલી હોય, માખણ સેપરેટ કરેલી હોય, 1 ભાગ દહીં અને 8 ભાગ પાણી નાખી અને બનાવેલી છાશ હોય તો એ ચોક્કસ આપણે ઓછી માત્રામાં લઈ શકીએ એમ છે. છાશ કબજિયાત નથી કરતું, પાચન ક્રિયાને સુધારે છે. જ્યારે દહીં જે છે એના ગુણ દોષોના લીધે એ કબજિયાત કરે છે, ઉષ્ણ છે અને કહેવાય ને કે પિત્તના વધારામાં કામ કરે છે. બહુ ખાટી છાશ હશે તો ચોક્કસ તમને નુકસાન કરશે, પણ તમે જો પાતળી જે પ્રકારે આયુર્વેદમાં વર્ણન કર્યું છે, જેને છચ્છિકા તરીકે વર્ણન કરાયું છે, બહુ એક વિશેષ શબ્દ તરીકે એનો ત્યાં મૂક્યો છે કે 1 ભાગ દહીં, 8 ગણું પાણી અને પછી એને મથી માખણ સેપરેટ કરેલું છે એવી છાશ લેવાની છે. એમાં થોડાક આપણે હળવા સ્પાઇસીસ વગેરે નાખીએ, તમારી પાચન ક્રિયાને સુધારશે. સામાન્ય ફુદીનો નાખી શકાય, સિઝનમાં આરામથી અવેલેબલ થઈ શકે એમ છે. થોડુંક ઓછું સોલ્ટ નાખેલું હોય, બરાબર છે. થોડાક બ્લેક પેપર નાખ્યું, કેમ કે આ સિઝનમાં ધીરે ધીરે મંદાગ્નિ તરફ આગળ વધી રહ્યા છે, શરીરને હાઇડ્રેશનની જરૂર છે. તો ત્યાં તમે જમવાની સાથે 1 નાનકડો ગ્લાસ છાશ લો તો છાશ હિતકારી તો છે જ. બિલકુલ.